આપણે અત્યારે જઈએ છીએ ઘરની વાડીએ. મેગી નો પ્રોગ્રામ છે. જો આપણે જઈએ છીએ એક ગાડીમાં અમે 4 જણા છીએ. જો ફૂલ લોડિંગ વાળી ગાડી છે. જો મેગી લઈ લીધી. આપણે વાડીએ જઈ. ત્યાં જો કેટલો મસ્ત વ્યૂ છે. ફાટક છે. જો વ્યૂ તો જોવો ખાલી તમે. આમ જો કેવી મસ્ત નદી આવેલી જાય છે. જો છે એક નંબર. ના ઓફ રોડ છે ભાઈ, ઓફ રોડિંગ છે ભાઈ. અમારી વાડીએ જવાનો રસ્તો છે આવ કાચો. આવે મજા. જો નીકળી ગયા છીએ. રંતુભાઈ આપણે શું ખાવાનું છે ત્યાં જઈને? મેગી બનાવવાની છે ને? મેગી લઈ લીધી છે. મેગી મસાલા લઈ લીધા છે. બધી સાધન સામગ્રી લઈ લીધી છે. અને આપણે જઈએ છીએ વાડીએ. તો ચાલો બધા આવી જાજો. જેને મેગી ખાવી હોય ઈ. એકદમ મજા આવી જવાની છે. વાડીએ જઈને ચૂલો જેવું કરશું આપણે ક્યાંક. હા તો દેશી ચૂલો છે ને ભાઈ. અને ત્યાં આપણે મેગી બનાવશું મસ્ત મજાની. એક્સ્ટ્રા મેગી મસાલા લઈ લીધા છે. એટલે સ્પાઈસી ખાવું હોય ને હાલે. આમ જોવો પાણી આવ્યું. આમ જોવો વ્યૂ તો જોવો ભાઈ. કાંઈ ઘટે જ નહીં. આમ જો ડેમ સામે. ક્યારેક મગરે દેખાય. હે ભાઈ મગરે દેખાય ને ભાઈ. હા જો વ્યૂ જોવો ખાલી તમે બધા. છે એક નંબર વ્યૂ છે ભાઈ. જો શું દેખાય છે ભાઈ? મગર હોય ને આપણે જોઈતી જો છે એક નંબર વ્યૂ છે ભાઈ. કોને વાડીએ મજા આવે. ને એમાં હમણાં જો અમે મેગીનો પ્રોગ્રામ કરશું ને, અમે તમને બધું બતાવશું. જો રોડ છે બહુ ખતરનાક. બહુ ભૂકા કાઢ નાખે એવું. કેમ કે આ કમોસમી વરસાદ પડ્યો ને, આ કારણ વગરનો વરસાદ પડ્યો. આમ જોજો ખરો પણ આપણા ખેતરે જઈને બધું ઉથલમાં પાછળ કરી નાખ્યો છે. ખેડૂત બિચારા શું કરે આમાં? હમણાં તમને બધું બતાવું. જોવો તો ખરા. વ્યૂ ને બધું સારું છે પણ આ વરસાદ આવી ગયો ને એ બધું નડી ગયું ભાઈ. જો છે એક નંબર. જો કાંઈ ઘટે નહીં ભાઈ. એક નંબર. આપણી જો ગાડી આવી ગઈ. અને આપણી વાડીની બાજુમાં જ ડેમ છે. જુઓ છે આપણી બાજુમાં જ છે. અને આ જો બધા ભાઈઓ ને બધા આવી ગયા છે. જુઓ આ બધા અહીંયા આવી ગયા છે. પોગી ગયા છે વહેલા. ને અમે થોડાક પછી છીએ. જો હવે આમાં મીઠું ને ડબલું લેવાનું. મીઠું લાવ્યા છે મેગીમાં થોડુંક નાખવા હાટું. આપણી ગાડી જોઈ લો જોરદાર. જો હવે આપણે આવી ગયા છીએ વાડી. જો શું છે મનીષભાઈ આમાં તો જો આમાં શું કરે એ બિચારા ખેડૂત હોય. હે આ દોરે નો ખાય. અરે રે કેટલા 4-5 મિનિટ મહેનત હું આમાં. આ બધા જો બવણી વાળા છે, ઓલા વાળા છે. બાપુ જો માંડવી લઈને ઉભા છે. જો મહિલાભાઈ આમથી આમ આટા મારે છે. જો છોકરાઓ આમથી આમ રમે છે. કેવી મજા આવે છે જોજો અમારા વાડીના બ્લોગમાં. ચાલો હવે આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને મનીષભાઈ ચૂલો પ્રગટાવી દીધો છે. અને એમાં જો બધી બે ચિરાગભાઈ ને મનીષભાઈ બે જો હવે કરે છે. હવે થોડીક વારમાં હમણાં મેગીનું તપેલું ચડાવશે. મનોજભાઈ, મહેશભાઈ ને કિરીટભાઈ માંડવી લઈને બેસી ગયા છે. હમણાં જોવો ડીશ ભરી દે છે. જોવો છે આ માંડવી એટલી રહી. આમાં જો આમાં તો જોવો તમે બધા શું કરવાના આમાં. જો બાપુજી અહીંયા ઊભા છે. હાલો મહિલા ચાલો ભાઈ. મસ્ત મજાની દેશી મેગી રેડી થઈ ગઈ છે ભાઈ. મસાલેદાર ચટાકેદાર મેગી મસાલા, એક્સ્ટ્રા મસાલા, સ્મોક મેગી વાડીએ જવો છે. આ આપણું ખેતર છે, આ આપણા વાડીએ છે. અને આ બને છે મેગી. જવો મહેશભાઈ સાથે છે. ફૂક મારો મહેશભાઈ. વાહ ઉપાડી લેજો ભાઈ. જો વાહ
ઉપડી ગયું. હવે થોડીક જ બાકી રહી છે મેગી. તો બધાય એ છોકરાઓ મેગી ખાવી ને? બધાને ખાવીશ ને? 4 મિનિટ તો નથી ભાવતી. હે એ નિત્ય તને ભાવે મેગી? કેટલી ભાવે? ડાન્સ કર તો અમને ખબર પડે તને મેગી ભાવે. વાહ બલ્લે બલ્લે. હાલો ભાઈ, બધાને મેગી ખાવાની બહુ બધાને એક્સાઇટેડ છે. તો હવે ફટાફટ બનાવી નાખો. જો હાલો બધા આવી જાઓ. ચાલો ફાઇનલી મેગી બની ગઈ છે. ચૂલા ઉપરથી આપણે ઉતારી લીધી છે. ચિરાગભાઈ લઈને જાય છે અને એને આપણે બાપુજીની જો મસ્ત મજાની ઝૂંપડી જેવું બનાવ્યું છે. એની નીચે બેહીને આપણે ખાવાના છીએ. થોડોક ઝરમર તો વરસાદ આવે છે. બાજુમાં ડેમ આયલો જાય છે ને એને આવા છોકરા કલરવ કરતા હોય ને આપણે મેગી ખાવી હોય ત્યારે જુઓ. હલો ભાઈઓ મેગી ખાવા હલો. હાલો ભાઈ મેગી થઈ ગઈ હો. હાલો હાલો બધા બેસી જાઓ. ફર્સ્ટ ક્લાસ મારી જગ્યા રાખી દેજો. વાહ ભાઈ વાહ. મનીષભાઈ શું કરો છો? મનીષભાઈ હાલો ભાઈ આ માંડવી છે. માંડવી છે કે છે ભાઈ મનીષભાઈ. વાહ બાપુજી ને બાપુ ઢોલજે. વાહ ભાઈ વાહ. આમ જોવો બધા ભાઈઓ બધા બેસી ગયા છે. તો કોને કોને ખાવી છે એ આવી જાઓ. એકદમ મસ્ત મજાની ચટાકેદાર મેગી બનાવી છે અને 1 નંબર. જુઓ અંશુભાઈ સાઈડમાં જાજો ભાઈ. જુઓ બાપુજી ને પપ્પા મેગી ખાય છે. જુઓ 4મી બેન છે સાથે. વાહ વાહ વાહ. હાલો ભાઈ ચિરાગ કાકા કે એ પ્રમાણે બેસી જાજો ભાઈઓ. વાહ ભાઈ વાહ. વાહ ક્યાં મેગી હે ભાઈ. વાહ વાહ વાહ. જવો અહીંયા. વાહ ભાઈ વાહ મેગી હો ભાઈ. મેગી કાંઈ નો ઘટે ભાઈ. હાલો આમ જો. વાહ મોજ મોજ. બાપુજી કેવી લાગી મેગી? મસ્ત લાગી ને? તો વાંધો નહીં. વાહ ભાઈ વાહ વાહ. મહિલાભાઈ તમારે કેમ પોઈગું? જો મનીષભાઈ જો આમ મનીષભાઈ ને માંડવી ખાવી છે એટલે ઈ ગમે હિસાબે છત્રી રાખીને ઈ માંડવી શેકવાના છે, ઓળા પાડવાના છે ભાઈ. હાલો ભાઈ છોકરા બેહી ગયા છે ને હું હવે ફાઇનલી ક્યાંક આપડી જગ્યા થઈ જાય એટલે બેહી જઈ. અહીંયા નિત્ય ની પાસે બેહવાનું છે ભાઈ. કાના ભાઈ બેહવા દેજો ભાઈ. વાહ મેગી ભાઈ. હાલો ભાઈ આવી જાજો બધા મેગી ખાવા. ચાલો ભાઈ મેગી ખાધી ને હવે આવી ગયા છે ઓળા પાડ્યા છે મનીષભાઈ. તો આવી જાવ બધા ઓળા ખાવા માટે. જવો હાલો આવી જાઓ ભાઈ બધા ગરમા ગરમ ઓળા. હવે આપણે બેહી જઈએ છીએ અને બધા આવી જાઓ. હાલો ભાઈ વાહ. હાલો ભાઈ બધા બાપુજી હાલો. બાપુજી બહુણી આપો ભાઈ. જો હાલો ભાઈ મસ્તી ન હો ભાઈ. એકાદું લાવી તો હાથમાં લાવી તો એકાદું. સમજો વાહ વાહ ભાઈ. હાલો આવી જાજો બધા ખાવા માટે. વાહ ભાઈ વાહ.